ખેડામાં જર્જરિત પાણીના ટાંકા અને દૂષિત પાણીની સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન. દાહોદ જિલ્લાના લીમખેડામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે હજારો ગ્રામજનોના માથે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. 40 વર્ષ જૂનો પાણીનો ટાંકો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં, ગ્રામજનોને પીવા માટે જે પાણી મળી રહ્યું છે તે એટલું દૂષિત છે કે લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? જોઈએ આ ખાસ અહેવાલ. ટાંકાના જર્જરિત સ્લેબ, ઉખડેલા પોપડા, ખુલ્લો અને ગંદો કૂવો, નળમાંથી આવતા ગંદા પાણી અને પરેશાન ગ્રામજનો. લીમખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ ખંડેર ઇમારતના નથી, પરંતુ લીમખેડાના એ પાણીના ટાંકાના છે જે આખા ગામની તરસ છીપાવે છે. છેલ્લા 40 વર્ષથી આ ટાંકો અહીં ઊભો છે, પરંતુ યોગ્ય મરમ્મતના અભાવે હવે તેની હાલત જર્જરિત થઈ ગઈ છે. ટાંકાના સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પંચાયત તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે, કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી આ ટાંકા નીચે જીવી રહ્યા છે. પવન આવે કે વરસાદ પડે ત્યારે બીક લાગે છે કે ટાંકો ક્યારે પડી જશે. અમારા બાળકો અહીં રમતા હોય છે. પંચાયતમાં કેટલીય વાર કીધું પણ કોઈ સાંભળતું નથી. સમસ્યા માત્ર ટાંકાની જ નથી, પણ પીવાના પાણીની ગુણવત્તાની પણ છે. જે કૂવામાંથી ગામમાં પાણી પૂરું પાડવામાં આવે છે તે કૂવો પણ અસુરક્ષિત છે. કૂવા પર ન તો કોઈ જાળી છે કે ન તો કોઈ સેફ્ટી કવર. પરિણામે કચરો અને ગંદકી સીધી પાણીમાં પડે છે. નળ ખોલતા દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવે છે, જે પીવા લાયક તો શું, વાપરવા લાયક પણ નથી. હાલ તો લીમખેડાની જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પાણીની લેબોરેટરી તપાસ કરવામાં આવે અને આ જોખમી ટાંકાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. હવે જોઈ રહે છે કે આ અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ તંત્ર જાગશે કે પછી કોઈ દુર્ઘટના સર્જાયા બાદ જ જાગશે. લીમખેડાની જનતા અત્યારે ભય અને રોગચાળાના ડર વચ્ચે જીવી રહી છે. આશા રાખીએ છીએ કે ઉચ્ચ અધિકારીઓ બાબતે હસ્તક્ષેપ કરે અને લોકોના જીવ બચાવવા માટે વહેલી તકે પગલાં ભરે. અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ.